नमस्कार बाळ मित्रों, पाठ एक सामाजिक विज्ञान में तमने मैं समझावी दीधुं। पाठ एक नी अंदर तमे शुं आवे छे ए तमने मैं समझाव्युं के पाठ एक नी अंदर ताड़पत्र अने भोजपत्र, अभिलेखो, ताम्रपत्रो, सिक्काओ अने भूमिओनुं नाम अने शालवारी आ बधुं ज तमे समझी चूक्या छो અને એનું સ્વાધ્યાય પણ મેં તમને સમજાવી દીધું છે। તો હવે બાળ મિત્રો તમને હું પાઠ 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર એ પાઠ હું તમને સમજાવીશ। અને તમને બાળ મિત્રો પાઠ 1 ની સ્વાધ્યાયપોથીના ફોટા પાડીને મેં તમને મોકલેલા છે, તે તમે નોટની અંદર લખજો અને કદાચ સ્વાધ્યાયપોથી ના હોય તો નોટમાં લખજો અને સ્વાધ્યાયપોથી હોય તો સ્વાધ્યાયપોથીમાં તમે પહેલો પાઠ લખીને મને બતાવજો। तो આપણે પાઠ 2 ની શરૂઆત કરીએ। એમાં છે ભાગ 1 ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। એમાં છે પાઠ 2। તો આપણે જોઈએ કે આદિ માનવનું જીવન કેવું હોય છે। વર્ષો પહેલા જે માનવ હતા એ કેવા હતા? આદિ માનવ। એમનું જીવન કેવું હતું, એમનું રહેઠાણ કેવું હતું અને એ શું ખોરાક લેતા હતા, એમનું જીવન કઈ ટાઈપનું હતું એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે। તો આપણે આ પાઠની શરૂઆત કરીએ। પાઠ 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર। તો જોઈએ આપણે કે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો। શું કહે છે કે જયવીર નામનો પરિવાર સાથે, જયવીર હતો તે એમના પરિવાર સાથે કઈ જગ્યાએ જાય છે? ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યા છે। તે જયવીર હોય છે બારીમાં બેઠો બેઠો બહારનું જોવે છે અને કહે છે, બારી પાસે બેસીને તેણે રસ્તામાં શું જોયું? તો કહે છે વૃક્ષો, બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા। જ્યારે ટ્રેનમાં બેઠો હતો ત્યારે એણે બારીમાં બેઠા બેઠા શું જોયું? તો આ બધું તેણે જોયું હતું। તો તેણે તેના કાકાને પૂછ્યું। પછી જયવીર હોય છે એના કાકાને પ્રશ્ન પૂછે છે, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? કેમ કે બાળકને તો પ્રશ્ન થાય, બેઠા બેઠા ઘણા બધા વિચારો આવે અને તે મોટા ઘરના વડીલો હોય ને એને પ્રશ્ન પૂછે આવી રીતના, કેમ કે એને ખબર તો હોય નહીં। એટલે શું કહે છે કે પહેલા આ વાહન વ્યવહારની શરૂઆત ક્યારથી થઈ? તો તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનનો રસ્તા પર જોઈએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે। શું કહે છે કે આપણે જે ટ્રેનમાં બેઠા છીએ, મુસાફરી કરી રહ્યા છીએ, કેટલા વર્ષો? તો કે 150 વર્ષ। અને રસ્તા ઉપર જે તું વાહનો જોવે છે ને એમાં સૌથી જૂનું કયું સાધન છે? તો કે છે બળદગાડા। તે પહેલા 1000 વર્ષ પહેલાના માનવી પાસે આવા જવા માટેના કોઈ સાધનો ન હતા। શું કહે છે કે પહેલાના જમાનાની અંદર જે માનવો હોય છે એ આવા જવા માટે ત્યારે તો બસ, રિક્ષા આ બધું કંઈ જ નહોતું। ત્યારે શેનો ઉપયોગ કરતા હતા તે આવા જવા માટે? તો કે છે બળદગાડાનો। તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા। જો કદાચ કોઈ આવું બળદગાડું કે ઘોડાગાડી કંઈ ના મળે તો અંતે તે શેમાં જતા હતા? ચાલતા, પગપાળા કહેવામાં આવે છે એને। એટલે કે ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ એવી રીતે તે મુસાફર કરતા હતા। હવે આપણે જોઈએ કે આદિ માનવનું ભટકતું જીવન મુદ્દો છે પહેલો। દરેક બાળ મિત્રો સૌ પહેલા પોતાની પાઠ્યપુસ્તક કાઢીને જ બેસજો એટલે તમને ખ્યાલ આવશે। અને પાના નંબર કયો છે? 6 છે, એ પણ મેં લખ્યું છે। તો તમારે ચોપડી કાઢીને બેસવાનું છે અને આ પાઠ તમારે સમજવાનું છે। તો આપણે જોઈએ કે આદિ માનવનું જીવન કેવું હોય છે। તો જોઈએ આપણે કે આદિ માનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો। શું કહે છે આદિ માનવ? મેં પણ નથી જોયા, તમે પણ નથી જોયા કે પહેલાના માનવો કેવા હતા, પણ આપણે પુસ્તક દ્વારા કોઈના કહેવાથી આપણે બધું જાણી શકીએ છીએ કે આદિ માનવો શું હોય છે, બરાબર? તો શું કહે છે કે આદિ માનવો એટલે જ જૂના સમયના માનવો। આશરે
20 લાખ વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા. શું કહે છે? કેટલા વર્ષ પહેલાની વાત છે આ? તો કે 20 લાખ વર્ષો પહેલા. તે એમનું જીવન કેવું હતું બાળ મિત્રો? તો શું કહે છે? એમનું જીવન હતું ભટકતું અને જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. આદિમાનવોનું જીવન કેવું હતું? એક તો ભટકતું હતું, ક્યાં એમનું સ્થાયી રહેઠાણ નહોતું, અને શું કહે છે? અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા હતા. કેમ કે આખો દિવસ ક્યાં કાઢવો એ લોકોને, એટલે શું કહે છે કે આખો દિવસ તે શિકારમાં જ વ્યતીત કરતા હતા. તો માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરો અને એકઠું કરવું. શું કહે છે કે આ જે આદિમાનવો હોય છે એ શિકાર કરે છે પ્રાણીઓનો અને પછી એનું ભેગું કરે છે. એટલે એકઠું કરવું એટલે કે ભેગું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા. કદાચ પ્રશ્ન એમ પૂછવામાં આવે કે આદિ માનવો ખોરાક મેળવવા માટે શું કરતા હતા, તો આપણે તરત એનો જવાબ આપી શકીએ કે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. આ પાઠની અંદર તમે ધીમે ધીમે સમજશો એટલે અંદર કેટલા બધા પ્રશ્નના જવાબ નીકળે છે. એક તો પહેલું આપણે જ વાંચી લીધું કે તેમનું ખોરાક કઈ રીતે મેળવતા હતા. હવે જોઈએ આગળ. જો કે આ બધું સરળ ન હતું કે જંગલમાં રહેવાનું, ભટકતું જીવન જીવવાનું અને શિકાર કરવાનો અને ખોરાક મેળવવાનો. કોઈક વાર જંગલી જાનવર એવા હોય તો શિકાર પણ ના કરી શકે, સામે તે આપણા ઉપર તરફ મારી દે તો આપણું પણ મૃત્યુ થઈ જાય છે ઘણીવાર. તો જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. મેં તમને કીધું ને કે જ્યારે શિકાર કરતા ત્યારે એવા જંગલી પ્રાણીઓ આવી જાય તો માનવો ઉપર હુમલો કરી દેતા હતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. શું કહે છે કે પ્રાણીઓની એટલી બધી સ્પીડ હોય દોડવાની તો ઘણી વખત આદિમાનવોના હાથમાં આ પ્રાણી આવતા નથી. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા. શું કહે છે? ખોરાક માટે પણ તેમનું સ્થાયી જીવન નહોતું. એક સ્થળેથી બીજા, બીજાથી ત્રીજા એવા એમનું જીવન ભટકતું રહેતું હતું. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. શું કહે છે કે માનવીઓને ખોરાક લેવાય કે ના લેવાય, કઈ વનસ્પતિ ખવાય કે ના ખવાય, કયું ફળ ફૂલ શું ખાવું એનો ખ્યાલ ક્યારે આવે છે કે જ્યારે માનવી અમુક વનસ્પતિ ખાઈ જાય આદિમાનવ તેનું મૃત્યુ થઈ જતું હતું. એટલે ધીમે ધીમે તે શોધવા લાગ્યા કે કઈ વનસ્પતિ ખવાય કે ના ખવાય. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. શું કહે છે કે આદિમાનવ વધારે કઈ જગ્યાએ રહેઠાણ હતું કે જ્યાં એમને પાણી હોય, સંગ્રહ હોય પાણીનો, નદી, તળાવ કે કંઈ પણ હોય, પાણી હોવું જોઈએ. એટલે પાણી જ્યાં હતું રહેતું ત્યાં આદિમાનવો વધારે વસવાટ કરતા હતા. એટલે એમને ધીમે ધીમે અંદર એમને પરિવર્તન આવતું જાય છે કે કઈ વસ્તુ ખવાય, કઈ જગ્યાએ રહેવાય, આ બધી તેમને ધીમે ધીમે જ્ઞાન થાય છે. હવે બીજો ટોપિક છે કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. આદિમાનવ છે એ ભારતની અંદર એમના વસવાટના જે સ્થળો છે એ આપણે જોવાના છે કે આ ભારતની અંદર આદિમાનવોનો વસવાટના સ્થળો કયા કયા છે. તો આપણે આગળ જોઈએ. પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા. આપણે પહેલા પાઠની અંદર ખાલી પુરાતત્વ શાસ્ત્રીને ઇતિહાસકારો જોયા,
પણ હવે ત્રીજું પણ અંદર ઉમેરાયું છે કે નૃવંશ શાસ્ત્રીઓ, એ ત્રણેય ભેગા મળીને ભારતમાં આદિમાનવ જે વસવાટ હોય છે એ તે શોધી કાઢે છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. શું કે છે આજે સાહિત્યકારો છે ત્રણેય જણા, એણે રહેઠાણ પણ શોધી કાઢ્યું છે અને સાથે સાથે એ ઓજારો શું વાપરતા હતા, સાથે શું રાખતા હતા એની પણ ધીમે ધીમે તે એમણે શોધી કાઢ્યા. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન પૂછે કે આદિમાનવ સાથે કયા ઓજારો રાખતા હતા, તો આપણે તરત પાઠ સમજ્યા હોય તો તરત યાદ આવે કે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. તો ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. આપણને નવે લાગશે, અરે હાડકાનો તે ઓજારો બની શકે છે, પણ હા બાળકો, હાડકાના પણ ઓજારો બની શકે છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. તો બાળ મિત્રો કહેવા પ્રશ્ન પૂછે કે પાષાણ યુગ કોને કહેવામાં આવે છે, તો પાષાણ યુગ કોને કહેવામાં આવે છે કે શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને શું કહેવાય છે, પાષાણ યુગ કહેવામાં આવે છે. તો બાળ મિત્રો તમે ચિત્રમાં જુઓ, પાઠની અંદર ચિત્ર આપેલું છે, એમાં જો હથિયારો છે પથ્થરોના અને તમને દેખાશે એવા ઓજારો, તમને હાડકાના ને એના ચિત્રની અંદર જોશો ને બાળકો તો તમને દેખાશે કે આ ચિત્રની અંદર કયા કયા વસ્તુ છે. તો પાષાણ યુગીન હથિયારો છે. આ ક્યાંના? પાષાણ યુગના. તો ચિત્ર 2 અને 1 માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. શું કહે છે કે આ ઓજારો શેમાં વપરાતા હતા અને કઈ રીતે થતા હતા? તો શું કહે છે કે વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આ જે ચિત્રની અંદર તમને દેખાય છે ને એનો ઉપયોગ શેમાં થાય છે એ આપણને કહે છે. તો આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવાનો ઉપયોગ કરતા હતા. શું કહે છે કે શરીર ઉપર શું ઢાંકતા હતા? તો શું કહે છે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીરને ઢાંકવા ઉપયોગ કરતા હતા. તો હવે જોઈએ પાના નંબર 7. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. તો તમે ચોપડીની અંદર જોશો પાના નંબર 7 એની અંદર નકશો આપેલો છે બાળ મિત્રો. તે નકશામાં આપણે જોવાનું છે કે એમનો વસવાટ કઈ કઈ જગ્યાએ છે. તે તમારે ધ્યાનથી પછી બેઠા બેઠા નકશો જોઈને તમારે ઘરે સમજવાનું છે. પુરાતન સ્થળો છે, કયા છે નકશાની અંદર? પુરાતન સ્થળો, એ બધા તમારે અંદર જોવાના છે. તો તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. આ નકશાની અંદર તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આદિમાનવો ભારતની અંદર કઈ કઈ જગ્યાએ રહેતા હશે. તો નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. શું કહે છે કે ભારતની અંદર આ નકશાની અંદર થોડા થોડા બતાવવામાં આવ્યા છે, પણ એવા ઘણી જગ્યાએ એમને વસવાટ જોવા મળે છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. શું કહે છે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા બાળ મિત્રો? તો તરત પ્રશ્ન આપણે થાય તો એનો જવાબ પણ આપણે લખી શકીએ જો વાંચ્યું હોય, પાઠ સમજ્યો હોય તો. શું કહે છે કે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં શું હોય? પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ વધારે પસંદ કરતા હતા. આ એક પ્રશ્નનો જવાબ થશે કે આદિમાનવો વધારે રહેવાનું ક્યાં પસંદ કરતા હતા? એમને કઈ સુવિધા મળતી જલ્દી, તો એ વસવાટ ત્યાં વધારે કરતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. શું કહે છે કે ચોમાસું આવે તો વરસાદ ભયંકર હોય, ચારે અંધારું હોય જંગલની અંદર, તો પ્રાણીઓ ક્યારે આવી જાય અને ક્યારે એમને મારી નાખે એની માટે એમને રહેવા માટેની એક ગુફા શોધી કાઢી છે. ગુફાનું નામ શું છે? પ્રાકૃતિક ગુફામાં રહેતા.
પોતાનું રક્ષણ કરવા માટે આદિમાનવો કઈ જગ્યાએ રહેતા હતા? તો આપણે તરત કહી શકીએ કે વરસાદ અને પ્રાણીઓથી બચવા માટે આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવી છે. શું કહે છે? કઈ જગ્યાએ? તો મધ્યપ્રદેશમાં. પણ ક્યાં? તો કહે છે વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. પાછી બીજી કઈ જગ્યા છે? તો કહી શકાય કે નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટકા એ ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. તો આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. શું કહે છે? મધ્યપ્રદેશની અંદર શું છે એવી ગુફા? તો આપણે તરત કહી શકીએ કે ભીમબેટકા. તો આદિમાનવો વસવાટ માટે ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તેની ગુફાઓમાં આદિમાનવે શું દોરેલું હતું? એક ગુફા હતી, એની અંદર એમને કોતરામણ કરેલું હતું. તો એ શું હતું? દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. કદાચ કે આદિમાનવોએ રહેવા માટે જે ભીમબેટકા જે ગુફાઓ છે એ ગુફાઓની અંદર તેઓ શું દોરેલું હતું? તો તરત આપણે જવાબ કહી શકીએ કે ગુફાઓમાં આદિમાનવોએ દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ કેટલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. કદાચ પ્રશ્ન પૂછે કે કેવા રંગથી દોરેલા હોય છે? તો આપણે તરત કહી શકીએ, ખાલી જગ્યા હોય કે વિકલ્પ હોય તરત આપણને યાદ આવી જાય પાઠ સમજીએ એટલે, કે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. હવે આગળ જોઈએ પાના નંબર 8. તેની અંદર તમને ચિત્ર દેખાશે ગુફાનું બાળકો. તો જો તમે ગુફાનું ચિત્ર કેવું છે તમને ચોખ્ખું દેખાઈ આવશે કે કેવી ગુફા છે. આદિમાનવો આ ગુફામાં રહેતા હતા. તો આપણને ચિત્ર બતાવવામાં આવ્યું છે. તો એ શું કહેવાય છે? ભીમબેટકાની ગુફાઓ. આપણે એ જોયું. હવે જોઈએ આગળ કે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. આદિમાનવોએ ધીમે ધીમે વનસ્પતિ ખાવી, શું ખાવી, ના ખાવી એની શોધ કરી. પછી આગળ જઈને કઈ જગ્યાએ વસવાટ કરવો એની પણ શોધ કરી લીધી અને પોતાનું રહેઠાણ પણ જાણી લીધું અને રહેવા લાગ્યા વરસાદથી અને પ્રાણીઓથી. તો હવે એમને આગળ ધીમે ધીમે કઈ શોધ કરી? તો શું કહે છે કે અગ્નિ અને ચક્રનો ઉપયોગની શોધ એમણે કરી કાઢી. તો હવે આગળ જોઈએ આપણે કે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. તો દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. કઈ ગુફાની અંદરથી રાખના અવશેષો મળ્યા છે બાળકો? તરત આપણે કહી શકીએ કે દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. હવે આપણને ખબર પડશે કે આદિમાનવો અગ્નિથી કઈ રીતે પરિચિત થયા, અગ્નિને કેવી રીતના એમણે ઉત્પન્ન કરી. તો આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. શું કહે છે આદિમાનવો કેટલા વર્ષો પહેલા કહે છે? તો આપણે તરત કહી શકીએ કે 11,000 વર્ષ પહેલા માનવીઓ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તો તેમ ઇતિહાસકારો જણાવે છે. ઇતિહાસકારો અને શાસ્ત્રીઓ જ આપણને બધું જ્ઞાન આપી શકે છે. આપણે કંઈ અહીંયા જોવા ગયા નથી કે આપણને પણ કંઈ ખબર નથી, પણ એટલી ખબર પડે કે આપણા જે પૂર્વજો પહેલાના 7-8 પેઢીના જે હોય છે એ કેવા હતા. તો આપણે ઘરે એટલી તો ખબર પડે કે આપણા માનવો પહેલા કેવા હતા. તો કહેવાય કે આદિમાનવો. પણ એમનું જીવન કેવું હતું? તો તરત કે ભટકતું જીવન હતું, એમનું સ્થાયી કોઈ જીવન હતું નહીં. એટલે આદિમાનવો પહેલા કેવા હતા એ આપણે અંદર જોયું. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. શું કહે છે કે અગ્નિ એમને ઉત્પન્ન કરી, પછી અગ્નિ મેળવીને એમનું જીવન કેવું થઈ ગયું? ક્રાંતિકારીમાં જીવન એમનું પરિવર્તન થઈ ગયું. અને અગ્નિની મદદથી તેમણે શું ચાલુ કરી દીધું? જે શિકાર કરે એ માંસ લાવે અને એ માંસને શેકીને ખાઈ શકતા હતા. તો અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેનો ઉપયોગથી
જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા હતા. શું કે અગ્નિથી એમને કયો ફાયદો થયો ઉત્પન્ન કરી તો અગ્નિથી એક તો જાણે એમને પ્રકાશ મળ્યો, અને બીજું કે રાત્રે પ્રાણીઓ જંગલમાં વસવાટ કરતા હતા ગુફાની અંદર, એટલે એ અગ્નિ એમને ચાલુ રાખતા અને રાત્રે કોઈ પ્રાણી આવે તો એમને ખ્યાલ આવતો હતો. તો બાળ મિત્રો, તમને મેં આ પહેલો ભાગ બહુ સારી રીતે સમજાવ્યો છે, તો તમારે ધ્યાનથી આને વાંચવાનો છે અને સમજવાનો છે. અને જે બોર્ડ ઉપર જે અમુક મુદ્દા મેં તમને લખ્યા છે, બતાવ્યા છે, એ તમે જુઓ કે આ હું તમને સમજાવું છું. હજી તમે ધ્યાનથી આ સમજજો કે અમુક મુદ્દા પાઠના ભાગ 1 ના હું તમને સમજાવું છું, તમારે સમજવાનું છે અને યાદ રાખવાના છે. આના ઉપરથી કેટલા બધા સવાલના જવાબ બને છે. તો ભાગ 1 હું તમને સમજાવું છું. એની અંદર પહેલો ભાગ તમને મેં સમજાવ્યો છે, એના અમુક મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે. તો આપણે બાળ મિત્રો આપણે સમજીએ કે પહેલો જ મુદ્દો તો કયો છે. તો આપણે જોઈએ આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો. તમને મેં પાઠની અંદર સમજાવ્યું કે આદિમાનવો એટલે કે ખૂબ જ જૂના સમયના માનવો. તેઓ ખોરાકની શોધ માટે ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા હતા. કારણ પાઠની અંદર તો જોયું કે એમનું જીવન એક તો ખાસ કેવું હતું. તો આપણે તરત કહી શકીએ છીએ કે એમનું જીવન કેવું હતું, એક તો ભટકતું, અને એમનો સમય કેવી રીતે પસાર કરતા હતા તો કે છે શિકાર કરીને કરતા હતા. આદિમાનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરનાર કહેવામાં આવે છે. પહેલો મુદ્દો તમને ધ્યાનમાં બેસી ગયો છે બાળ મિત્રો. તો તમારે એક એક મુદ્દા જેટલા હું સમજાવું છું એ તમારે ધ્યાનથી સમજવાના છે અને મોઢે રાખવાના છે. હવે બીજું જોઈએ કે આદિમાનવ પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા, તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા હતા. શું કહે છે કે આદિમાનવો પોતાનો ખોરાક કઈ રીતે લેતા હતા, શું ખાતા હતા. તો પાઠની અંદર મેં તમને સમજાવ્યું. તો ફરીથી આપણે આ મુદ્દાની અંદર જોઈએ કે આદિમાનવ પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા અને કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા હતા. તો હવે ત્રીજું જોઈએ કે પાણી જીવનની એક મહત્વની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં આદિમાનવો રહેતા હતા. શું કહે છે, આદિમાનવો કઈ જગ્યાએ વધારે રહેતા હતા કે જ્યાં પાણીનો સંગ્રહ વધારે હોય ત્યાં જ આદિમાનવો રહેવાનું વધારે પસંદ કરતા હતા. આગળ જોઈએ પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ ભારતમાં આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા. કે આદિમાનવો ભારતની અંદર વસવાટ કઈ જગ્યાએ કરતા હતા એ આ 3 જે ઇતિહાસકારો છે એમણે આ શોધી કાઢ્યું છે. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. બાળ મિત્રો, પ્રશ્નનો જવાબ થશે કે પાષાણ યુગ કોને કહેવામાં આવે છે. તો ફરીથી આપણે આ મુદ્દો જોઈએ તો તમને યાદ રહી જાય કે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને કયું યુગ કહેવામાં આવે છે તો કહેવાનું કે પાષાણ યુગ કહેવામાં આવે છે. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા. મેં તમને પાઠમાં કીધું હતું કે આદિમાનવ હોય છે પોતાનું શરીર કેવી રીતે ઢાંકે છે. તો આપણે તરત કહી શકીએ કે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી. આદિમાનવો પથ્થરનો ઉપયોગ વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા કરતા. શું કહે છે કે આદિમાનવ પથ્થરનો ઉપયોગ શું કામ કરતા હતા એવો એક પ્રશ્ન બને છે. તો તરત આપણે કહી શકીએ કે વનસ્પતિ કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી
કાઢવા માટે કરતા હતા. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી શકે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા. પહેલા એકલું પાણીનું સ્થળ જોયું આપણે, પણ હવે ધીમે ધીમે એમનું જ્ઞાન વધતું જાય છે ત્યારે પાછા વસ્તુ બે ઉમેર્યા છે. શું ઉમેર્યા છે? પથ્થરો, લાકડા અને પાણી મળી તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું વધારે પસંદ કરતા હતા. હવે આગળ જોઈએ કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવો ગુફામાં રહેતા હતા. શું કહે છે? પ્રશ્ન એક પૂછી શકીએ કે આદિમાનવો હોય છે એ કઈ જગ્યાએ રહેતા હતા અને શું કામ એ પોતાનું રક્ષણ કેવી રીતે મેળવતા હતા? આપણે તરત કહી શકીએ કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવો ગુફામાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અને નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે. કઈ જગ્યાએ મળી આવે છે બાળકો? તો શું કહેવાય આપણે? વિંધ્ય પર્વતમાળા અને નર્મદા નદીની આસપાસ. ભીમબેટકા ના મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું આદિમાનવોનું વસવાટનું પુરાતન સ્થળ મળી આવ્યું છે. તો તરત કહેવાય કે પુરાતન સ્થળ કઈ જગ્યાએ મળી આવ્યું છે? તરત આપણે કહી શકીએ કે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામનું આદિમાનવનું વસવાટનું પુરાતન સ્થળ મળી આવ્યું છે. આગળ જોઈએ કે ભીમબેટકાની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવ વગેરેના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. શું કહે છે કે આદિમાનવ જે ગુફામાં રહેતા હતા એ ગુફાની અંદર એમણે શું ચિત્ર દોર્યું હતું? કોણ કોણ હતા? એ તો પક્ષી હતા અને માનવો, બધા તેમણે ચિત્ર દોર્યા હતા. આપણે તરત કહી શકીએ કે ભીમબેટકા ગુફાની અંદર આદિમાનવોએ કે કયા કયા ચિત્રો દોર્યા હતા? આપણે તરત કહી શકીએ કે પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવ વગેરે ના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. તો દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. શું કહે છે? શું મળી આવ્યું છે ગુફાની અંદર? તરત આપણે કહી શકીએ કે રાખના અવશેષો મળ્યા છે. આજથી લગભગ 11000 વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરતો હતો. અગ્નિની શોધથી તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. 11000 વર્ષ પહેલા તેમણે શેની શોધ કરી હશે? તો આપણે કહેવાય અગ્નિની. તો અગ્નિની શોધ કરી અને અગ્નિની શોધથી તેના જીવનમાં શું આવ્યું છે? તો ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. એ પછી ચક્ર, આ બધુંની શોધ ધીમે ધીમે કરતા ગયા પછી એમણે શું બનાવ્યું? તો શું કહે છે કે એ પછી ચક્ર એટલે કે પૈડું ની શોધની આદિમાનવના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. શું કહે છે? એણે પૈડાની શોધ કરી અને એમાં એમનું જીવનની અંદર નોંધપાત્ર પરિવર્તન આવ્યું. અને ઝાડના થડ અને તેના જાડા લાકડામાંથી તેણે ચક્રનું પૈડું બનાવ્યું. તેને પૈડું શેમાંથી બનાવ્યું હતું? તો પ્રશ્ન તરત પૂછાય તો આપણે તરત જ કહેવાય કે ચક્ર શેમાંથી બનાવવામાં આવ્યું હતું? તો તરત કહેવાય આપણે એ ઝાડના થડ અને તેના જાડા લાકડામાંથી તેણે ચક્ર એટલે કે પૈડું બનાવ્યું. તો બાળ મિત્રો, બીજા પાઠની અંદર ભાગ 1 મેં તમને સારી રીતે સમજાવ્યું છે, પણ તમારે ઘરે બેઠા એનું વાંચન કરવું ખૂબ જરૂરી છે કેમ કે આ સામાજિક વિજ્ઞાન છે. એટલે તમે પાઠ 1 પણ એવી રીતે ઘરે જ રિવિઝન એટલે કે વાંચજો અને પાઠ 2 જે ભાગ 1 મેં તમને પાઠ 2 સમજાવ્યો છે, આદિમાનવનું જીવન કેવું હોય છે, એ શું ખોરાક લેતા હોય છે, એમને કઈ કઈ ધીમે ધીમે એમનું જ્ઞાન વધતું જાય છે, એમનો વસવાટ કઈ જગ્યાએ હોય છે, આ બધું જ મેં તમને સમજાવ્યું છે પહેલા ભાગની અંદર. પણ જે બોર્ડની અંદર મેં લખ્યું છે એ તમારે અવશ્ય તમારે સામાજિક વિજ્ઞાનની નોટની અંદર લખવાનું છે. આભાર.